આપણે જોયું કે બીએસસીમાં પોઝિટિવ રિપોર્ટ બાદ એક સારી એવી તેજી જોવા મળી હતી અને આજે પણ આ કાઉન્ટરમાં લગભગ આપણને 5% સારો ઉછાળો આપણને જોવા મળી રહ્યો છે. તેનાથી વધુનો જ આપણે ઉછાળો જોઈ રહ્યા છે. ખાસ કરીને જેફ્રીનો રિપોર્ટ આવ્યો છે તે અહીંયા તેમને રેટિંગ અપગ્રેડ કર્યા છે અને તેમને હોલ્ડ રેટિંગ કર્યા છે. લક્ષ્યાંક તેમને 5,250 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ક્લિયરિંગ્સ રેગ્યુલેટરી ફીસ છે તેના માર્જિનમાં એક સુધારો આવી શકે છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે FY 25-27માં EPS જે છે તે 28 થી 32% વચ્ચે રહેવાના પણ તેઓ અહીંયા અનુમાન આપી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે ડિસ્કાઉન્ટ બ્રોકિંગ વોલ્યુમ જે છે તેમાં લગભગ 40% એક ઘટતા જોવા મળ્યા છે, પરંતુ મોટા પ્રાઇસ હાઇકની પણ અહીંયા જરૂરતની તેમને અહીંયા વાત કરી છે. તે સાથે તેમને પણ કહેવું છે કે નવા F&Oના નિયમથી ઓપ્શન્સ વોલ્યુમમાં લગભગ 70%ની અસર જોવા મળી છે, પરંતુ ઓપ્શન પ્રીમિયમ જે છે તે અનુમાનથી અહીંયા ઓછા ઘટતા જોવા મળ્યા છે. અને જેફ્રીઝના 25% ઓછા અનુમાનની સામે માત્ર 10%નો ઘટાડો જોવા મળ્યો છે, જે ડેફિનેટલી કાઉન્ટર માટે એક પોઝિટિવ ધરાવે છે. તેટલું જ નહીં, ઇન્ડસ્ટ્રીઝની સરેરાશ ટિકિટ સાઇઝ જે છે તે MOM ધોરણે અહીંયા આપણને લગભગ 35% વધતી જોવા મળી છે અને લોટ સાઇઝ વધવાથી ટિકિટ સાઇઝ જે છે તે લગભગ 3 ગણી વધતી જોવા મળી છે. એટલે ઓવરઓલ એમ કહી શકાય કે સેબીના કડક નિયમો બાદ પણ બીએસસીને એક સારો ફાયદો થતો જોવા મળ્યો છે અને એક પોઝિટિવ રિપોર્ટ્સ પણ અહીંયા આપણે જોઈ રહ્યા છે, જેને કારણે કરીને આજે કાઉન્ટરમાં આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે. જી.